નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્પીયરમેનની ક્રમાંક સંબંધની રીતના ગુણ, દોષ, કેટલીક યાદ રાખવા જેવી બાબતો, સહસંબંધાંકના ગુણધર્મ અને તેને રિલેટેડ એક દાખલાની ચર્ચા કરી હતી. આજે હવે આપણે એક્સ્ટ્રા દાખલાઓ કે જેની અંદર કંઈક તમારે પ્લસ માઇનસ કરવાનું હોય, કયું સૂત્ર આવશે એ નક્કી કરવાનું હોય, એવા ત્રણ આપણા અગત્યના દાખલાઓ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલા જ મોસ્ટ આઈએમપી છે, જેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમારે ચોપડીની અંદર જોવાનું છે પેજ નંબર 102 ઉપર ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 28 ની અંદર આપણને n બરાબર 10 આપેલા છે, સિગ્મા x બરાબર 133 છે, સિગ્મા y બરાબર 220, સિગ્મા x સ્ક્વેર 2344, સિગ્મા y સ્ક્વેર 6500, સિગ્મા xy 3500 આપેલા છે. આપણને એવું કીધું છે કે એક જોડ જે છે એ 15 અને 25 ના બદલે જે x અને y ની જે આપણી જોડ આપેલી હોય ને, તો એ જોડ લેવાની હતી 15 અને 25. x અને y ની અંદર આપણે લેવાના હતા 15 અને 25, પણ ભૂલથી આપણે એની જગ્યાએ 13 અને 20 લઈ લીધા છે. તો એ આપણે સુધારો કરી અને દાખલો ગણવાનો છે કે દાખલો કઈ રીતે ગણી શકાય. તો સાંભળો, આ જે ઉપર પહેલું હોય ને એને x કહેવાય અને બીજું હોય એને y કહેવાય. તો જોડ તો છે જ, ખાલી ખોટી લખાવી હતી માટે n બરાબર 10 છે તો એ તો 10 જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે સિગ્મા x ની વાત કરીએ તો આપણે સિગ્મા x માં બધા સિગ્મા x ની બધી કિંમતોનો સરવાળો હોય. તો સાચા 15 છે તો x માં 15 પ્લસ કરવાના અને ખોટા કેટલા છે તો કે 13 છે, તો 13 ને તમારે માઈનસ કરવાના એટલે તમને નેટ રકમ મળે 135. સિગ્મા x ની સાચી કિંમત મળશે 135. y ની વાત કરીએ તો y માં સાચા 25 છે અને ખોટા 20 છે. તો સાચા હોય એને ઉમેરો, ખોટા હોય એને બાદ કરો. તો 220 વત્તા 25 માઈનસ 20 કરશો તો તમને મળશે 225. સિગ્મા x સ્ક્વેર, તો સિગ્મા x સ્ક્વેર ની અંદર આપણે જાણીએ છીએ કે x નો આપણે પહેલા સ્ક્વેર કરી પછી એનો સરવાળો કરીએ છીએ. તો જે સાચી સંખ્યા છે એનો સ્ક્વેર પ્લસ કરો અને ખોટી જે સંખ્યા છે એનો સ્ક્વેર માઈનસ કરો છો તો તમને એનો રાઈટ આન્સર મળશે 2400. પછી આપણે સિગ્મા y સ્ક્વેર ની વાત કરીએ તો સાચાનો સ્ક્વેર પ્લસ કરીશું અને ખોટાનો સ્ક્વેર માઈનસ કરશો તમે તો તમને નેટ આન્સર મળશે 6725. સિગ્મા xy, xy એટલે x અને y નો બંનેનો ગુણાકાર હોય. તો સાચાનો ગુણાકાર આપણે પ્લસ કરીશું કે 15 ગુણ્યા 25 કરીશું તો 400 એમાં પ્લસ થશે અને 13 ગુણ્યા 20 એટલે કે 260 એમાંથી માઈનસ કરીશું તો નેટ આપણે લખીશું 3615. તો આ જે હતી એ બધી આપણે સુધારેલી કિંમતો લઈ આયા. આ જે મળ્યું આપણને સિગ્મા x મળ્યું, સિગ્મા y મળ્યું, સિગ્મા x સ્ક્વેર મળ્યા, સિગ્મા y સ્ક્વેર મળ્યા અને સિગ્મા xy મળ્યા. તો આ જે આપણે મોટું સૂત્ર હતું કાલ્પિયસનનું, એના બીજા નંબરનું સૂત્ર છે. તો આપણે હવે લખીશું r બરાબર n into sigma xy minus sigma x into sigma y
upon root of n into sigma x નો સ્ક્વેર minus sigma x નો whole square into root of n into sigma y નો square minus sigma y નો whole square. આ સૂત્ર તમને સારી રીતે આવડે છે, તમને બધી માહિતી આપેલી છે, સૂત્રમાં માત્ર તમારે કિંમત મૂકી અને દાખલો પૂરો કરવાનો છે. હવે જોવાનું છે તમારે ઉદાહરણ નંબર 30 મોસ્ટ ટાઈમ દાખલો છે, વારંવાર બોર્ડની અંદર પણ આ દાખલો રિપીટ થયેલો છે. તો આ દાખલાની અંદર n બરાબર 10 આપ્યા છે, સિગ્મા x માઈનસ 65 બરાબર -2, સિગ્મા y માઈનસ 60 બરાબર 2, સિગ્મા x માઈનસ 65 નો સ્ક્વેર બરાબર 176, સિગ્મા y માઈનસ 60 નો સ્ક્વેર બરાબર 140, સિગ્મા x માઈનસ 65 y માઈનસ 60 બરાબર તમને 141 એને આપેલા છે. હવે વિચારવાનું છે કે આ દાખલો કઈ પદ્ધતિ મુજબ ગણવો આપણે. તો દાખલો આપણે કાર્લ પિયર્સનની રીતે ગણી શકાય, કારણ કે કાર્લ પિયર્સનની માહિતી આપેલી છે. હવે સવાલ એવું કે કાર્લ પિયર્સનના મોટા તો 3 સૂત્ર છે આપણી જોડે. જ્યારે મધ્યક પૂર્ણાંક હોય, મધ્યક અપૂર્ણાંક હોય, અવલોકનોની કિંમત 20 કે તેના કરતા નાની હોય, મધ્યક અપૂર્ણાંક હોય અને અવલોકનોની કિંમત 20 કરતા વધારે હોય, તો કે આમાં કયું સૂત્ર વાપરવું? આની અંદર પહેલું સૂત્ર આવે, બીજું આવે કે ત્રીજું આવે? જરા 10 સેકન્ડ મનમાં વિચારો તો તમે. તો કોકના મગજમાં પહેલું આવ્યું હશે, કોકના મગજમાં ત્રીજું આવ્યું હશે, બરાબર ને? તો આપણે જોઈએ કયું આવે. તો સાંભળો, તમે કાર્લ પિયર્સનની જે મોટા સૂત્રનો જે પહેલી રીત હતી ને, એમાં તમને ખબર હોય કે તમે જ્યારે x માઈનસ x બાર કરતા ને તો એનું ટોટલ હંમેશા 0 જ આવતું હતું. આનો મતલબ એવો થાય કે x માંથી જો x બાર પોતે બાદ કરવામાં આવે ને તો એનો જે સરવાળો છે ને એ 0 જ આવે. સરવાળો 0 હોય તો સમજવાનું આ સિગ્મા x માઈનસ x બાર છે, અને 0 ના હોય તો સમજવાનું એ સિગ્મા x માઈનસ x બાર નથી. તો અહીં આગળ જો સિગ્મા x માઈનસ 65 બરાબર -2 આપ્યા છે, મતલબ આ પોતે x બાર નથી, આ ધારેલી સંખ્યા આપી છે. તો આપણે જ્યારે યુવી વાળી રીતના તમે દાખલા ગણે ને હવે x માઈનસ b કરતા અને v બરાબર y માઈનસ d કરતા, આને b પણ કહેવાય, તમારે જે કહેવું હોય કહેવાય. આપણે એમાં b અને d કીધા હતા. આને તમે a અને b કહો તો બી ચાલે, b ની જગ્યાએ a કહી શકાય, d ની જગ્યાએ b કહી શકાય. તો આપણે અહીં આગળ a અને d કહીએ છીએ. તો આ છે ને ધારેલી સંખ્યા છે, માટે આ 65 ને a કહેવાય. આ 60 એ ધારેલી સંખ્યા છે, માટે આને b કહેવાય. મતલબ જ્યારે ધારેલી સંખ્યા હોય અને એ જો તમે બાદ કરી હોય તો એને આપણે u કહીએ છીએ, અને એનો સરવાળો એટલે શું કહેવાય? સિગ્મા u કહેવાય. મતલબ કે આ જે તમને આપે છે ને -2 એ તમને સિગ્મા u આપેલા છે. આ જે આપેલા છે એ સિગ્મા v છે, એનો સ્ક્વેર એટલે એને સિગ્મા u સ્ક્વેર કહેવાય. આને સિગ્મા v સ્ક્વેર કહેવાય અને આને સિગ્મા uv કહેવાય. તો દાખલાની અંદર તમને ત્રીજા નંબરનું જે આપણું uv વાળું સૂત્ર છે એની માહિતી આપવામાં આવી છે. તો કે એ સૂત્ર મુજબ જ્યારે આપણે દાખલો ગણવો હોય તો આપણે પહેલા સિગ્મા u અને
અને સિગ્મા વી ની જરૂર પડે જે એને આપણને આપી દીધું સિગ્મા યુ વી. તો આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશું R બરાબર n into sigma uv minus sigma u into sigma v upon root of n into sigma u no square minus sigma u no whole square into root of n into sigma v no square minus sigma v no whole square. તો જો તમને n આપેલા છે, સિગ્મા u આપેલા છે, સિગ્મા v આપેલા છે, u સ્ક્વેર v સ્ક્વેર તમારી જોડે બધી જ માહિતી છે. તમારે માત્ર સૂત્રની અંદર કિંમત મૂકી અને દાખલો પૂરો કરવાનો છે. ઉદાહરણ નંબર 31 ની વાત કરીએ. ઉદાહરણ નંબર 31 ની અંદર n બરાબર 10 આપ્યા છે, સિગ્મા x સિગ્મા y સિગ્મા x માઈનસ 10 નો સ્ક્વેર બરાબર 180, સિગ્મા y માઈનસ 15 નો સ્ક્વેર બરાબર 215, સિગ્મા x માઈનસ 10 અને y માઈનસ 15 બરાબર 60. અહીં કયું સૂત્ર લેવું, પહેલું, બીજું કે ત્રીજું? કાલ્પનિકના જે મોટા સૂત્રો છે એમાંથી કયું સૂત્ર લેવું? વિચારો તો 10 15 20 સેકન્ડ. શું લાગે છે તમને? તો ઘણાના મગજમાં વિચાર આવ્યો છે પહેલું સૂત્ર લેવાય, ઘણા કે ત્રીજું લેવાય, ઘણા કે સાહેબ જે લેવું હોય લો ને કઈ વાંધો નહીં. તો જો અહીં તો મેં તમને કહી દીધું હતું કે અહીં જો તફાવત 0 હોય ને તો એ મધ્યક બાદ કર્યો છે એમ કહેવાય. પણ અહીં જો તફાવત 0 નથી, મતલબ કે આ uv છે, પણ અહીં તો આ બે ખાના આપ્યા જ નથી એને, તો આપણને કઈ રીતે ખબર પડે એને મધ્યક બાદ કર્યો કે નહીં? તો એ નથી આપી પણ એને એના રિલેટેડ બીજી માહિતી આપી, સિગ્મા x અને સિગ્મા y આપી દીધા. તો એના પરથી તમારે x બાર અને y બાર શોધી લેવાના કે ભાઈ x બાર બરાબર સિગ્મા x upon n 140 ભાગ્યા 10 કરો તો 14 આવે, અને y બાર બરાબર સિગ્મા y upon n 150 ભાગ્યા 10 કરો છો તો 15 આવે. તો x બાર 14 છે અને y બાર 15 છે. તો જો એને આગળ બાદ કરવા જોઈતા તો 14 પણ એને 10 કર્યા. જો મતલબ આ ધારેલી સંખ્યા થઈ, મતલબ આ શું થયું? ધારેલી સંખ્યા થઈ. તો આને a કહેવાય, a બરાબર 10 કહેવાય. અને અહીં આગળ જ્યારે પહેલી સંખ્યા તમે જો ધારેલા મધ્યકની રીતથી કરો એટલે કે uv વાળી રીતથી કરો તો પછી તમે ભલે મધ્યક બાદ કરો પણ એ uv ની રીત જ કહેવાય. તો 15 ને b કહેવાય, b બરાબર 15. તો હવે આપણને ખબર પડી કે 180 જે છે એને સિગ્મા u સ્ક્વેર કહેવાય, આને સિગ્મા v સ્ક્વેર કહેવાય, આને સિગ્મા uv કહેવાય. તો સિગ્મા u સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર, સિગ્મા uv. તો આ સૂત્ર મુજબ બે વસ્તુ ખૂટે છે. તો કે શું ખૂટે? તો કે સિગ્મા u અને સિગ્મા v બે ખૂટે છે. આ દાખલો બી એટલો જ મોસ્ટ ટાઈમ. તો સિગ્મા u અને સિગ્મા v બંને વસ્તુ તમારી જોડે આગળ ખૂટે છે તો તમારે શોધવી પડે. તો કે કઈ રીતે શોધવાની? તો કે યાદ રાખો, સિગ્મા u શોધવું હોય ને તો સિગ્મા u બરાબર nx બાર માઈનસ na. આ સૂત્ર યાદ રાખજો તમે. અને સિગ્મા v બરાબર ny બાર માઈનસ nb. આ સૂત્રની મદદથી તમે u અને v શોધી શકો. ફરીથી સિગ્મા u બરાબર nx બાર માઈનસ na લેવાનું છે
અને સિગ્મા v બરાબર ny બાર માઈનસ nb લેવાનું છે. તો n એને આપેલા છે તમને જુઓ 10 ઇન્ટુ x બાર બી છે તમારી જોડે 14 માઈનસ 10 ઇન્ટુ a કેટલા તો કે 10 140 માઈનસ 100 40 સિગ્મા u તમને 40 મળ્યા. સિગ્મા v બરાબર n બરાબર 10 છે. y બાર તમને આપેલા છે 15 માઈનસ 10 ઇન્ટુ b બરાબર છે 15. તો 150 માઈનસ 150 બરાબર 0 આવશે. તો સિગ્મા v બરાબર કેટલા મળ્યા તમને 0 મળ્યા. તો તમને બધું જ મળી ગયું. હવે તમારે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. r બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન root of n into sigma u no square minus sigma u no whole square into root of n into sigma v no square minus sigma v no whole square. આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમારા દાખલાનો જવાબ આવી જશે. સ્વાધ્યાયની અંદર આ ત્રણેય ઉદાહરણ જેવા તમને દાખલાઓ આપેલા છે. તો એ ત્રણેય દાખલાઓ તમારે જાતે ગણવાના છે. હું દાખલાના ક્રમ નીચે લખી દઉં છું. તો વિભાગ F નો 9મો દાખલો અને વિભાગ F નો 10મો દાખલો તમારે હોમવર્કમાં ગણવાના છે. તો આ સાથે આપણું બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ જે આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ.